હાલો મિત્રો, કેમ છો બધા? જય દ્વારકાધીશ. તો ફરીથી તમારું સ્વાગત છે બ્લોગમાં. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આ આવી રહી છે અમારી યાદવ ક્રેન. તો મિત્રો, તમે વિચારતા હશો આ ક્રેન વળી ક્યાં જાય છે, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. જો આ ક્રેન ક્યાં જાય છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. પણ જુઓ તમે, આ એક ક્રેન ગઈ, જુઓ ફ્રેન્ડ, આ બીજી. ફ્રેન્ડ, તમે વિચાર કરતા હશો કે એટલી બધી ક્રેનો જાય છે ક્યાં? તો મિત્રો, વિડીયોમાં બના રહેજો, હું તમને આગળ બતાવું આ ક્રેન જાય છે ક્યાં. તો મિત્રો, આ બીજી ગઈ છે, આ ત્રીજી આવી છે. મિત્રો, એમ કરીને અમે 4 ક્રેન બોલાવી છે, પણ એક ક્રેન પાછળ રહી ગઈ છે. તો વિડીયોમાં બના રહેજો, હું તમને આગળ બતાવું. તો હવે અમે અમારી બાઇક લઈને જઈએ, ધૂમ બાઇક. તો હવે અમે ગાડીમાં બેસી જઈએ ને આગળ જાય છે જ્યાં અમારું ક્રેનનું કામ છે. તો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો, હવે આવી ગયા છીએ અમે. જુઓ તમે, આ તે જ મશીન ઉતારવા અમે આવ્યા છીએ. તો મિત્રો જુઓ, 4 ક્રેનથી પણ વજનવાળું વસ્તુ છે, 4 ક્રેનથી પણ નથી ઉચકાતું આ મશીન. તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે અમારા માણસો હેલ્પર પટ્ટા બાંધે છે. પટ્ટા મતલબ આ ચેન બાંધીને જે ઉચકાવાના હોય ને, સાંકળ પટ્ટા, એવી રીતે લગાવીને એને ઊંચું કરવું પડે. તમે જોઈ શકો છો 4 ક્રેન છે અમારી યાદવ ક્રેન સર્વિસ. તો હવે જો મિત્રો, ઊંચું કરવાનું કામ શરૂ થઈ ગયું છે. તો ધીરે ધીરે ઊંચું કરશે. તો ફ્રેન્ડ, હવે જુઓ તમે, પ્રોસેસની કામ શરૂ થઈ ગઈ છે ને હવે જુઓ નીચેથી ગાડી આગળ નીકળે છે. હવે મશીન ઊંચું કરી લીધું છે. હવે ગાડીને કીધું કે તું આગળ વયો જાય, એટલે આરામથી નીચે મશીન ઉતારી દે. અનલોડ કરી નાખવાનું છે. તો જુઓ મિત્રો, આ છે અમારી યાદવ ક્રેન સર્વિસ રાજુલા. તમારે પણ મિત્રો આવું કોઈ પણ કામ હોય તો અમે જરૂરથી કરી આપશું. અમારું આ વિઝિટિંગ કાર્ડ છે, તમે સ્ક્રીનશોટ લઈ ને આ સંપર્ક તમે કરજો. કોઈ પણ નાના મોટું વજનવાળી વસ્તુનું કોઈ પણ કામ હોય તો અમે જરૂરથી કરી આપશું, કોઈ બી જગ્યા પર. તો તમે જોઈ શકો છો મિત્રો, આ કયું મશીન છે, તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો કે આ કયું મશીન છે, તે કોને આ મશીન જોયું છે. મિત્રો જુઓ, 4 ક્રેનથી પણ તો ઊંચું નથી થતું. ફ્રેન્ડ જુઓ તમે, 4 ક્રેન છે છતાંય આ ઊંચું નથી થતું. ને એક ક્રેન અમારી 14 ટનની છે. તો મિત્રો, તમે અંદાજ લગાડી લેજો કે આ એન્જિનમાં, આ મશીનમાં કેટલો વજન હશે. તો મિત્રો, કમેન્ટમાં કહેજો આ કયું મશીન છે. તમે, અમને તો નથી ખબર આ કયું મશીન છે, પણ તમે જરૂરથી કહેજો જો તમે જોયું હોય તો. તો મિત્રો, તમે જોઈ શકો છો અમારી પ્રોસેસ શરૂ છે હવે. તો ફ્રેન્ડ, આ બીજું મશીન છે, પણ આ મશીનને અનબોક્સિંગ નથી કર્યું હજી, અને કાગળ ઢાંકેલું છે, એટલે મશીન બતાતું નથી કયું મશીન છે એ. તો ફ્રેન્ડ, વિડીયોમાં બના રહેજો. જો અનબોક્સિંગ કરશે તો જરૂરથી કોશિશ કરીશ આ કયું મશીન છે, કેવી રીતના છે ને શેમાં યુઝ આવે એ તમને હું જરૂરથી બતાવીશ. પણ પહેલાં આપણે નીચે ઉતારી લઈએ. તો જો ફ્રેન્ડ, ધીમે ધીમે નીચે ઉતારી રહ્યા છે. અમારું કામ શરૂ જ છે. તમારે પણ આ ક્રેનની જરૂર હોય, કોઈ પણ વજનવાળી વસ્તુ હોય તો અમે જરૂરથી કરી આપશું. આ અમારું વિઝિટિંગ કાર્ડ છે, તમે સ્ક્રીનશોટ પાડી લેજો ને જરૂરથી અમારો કોન્ટેક કરજો. યાદવ ક્રેન સર્વિસ રાજુલા. તો જુઓ ફ્રેન્ડ, હવે અમે આને નીચે ઉતારી લીધું છે. તમે જોઈ શકો છો, પહેલાં કીધું એમ કે અનબોક્સિંગ કરશે તો જરૂરથી આ તમને મશીન બતાવીશ. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ, આવી રીતના ક્રેનનું કામ હોય છે. જો પણ તમારે કોઈને કરવું હોય આ પ્રકારનું કામ, કે અથવા બીજું કોઈ પણ કામ કરવું હોય, જો હાથથી ન થતું હોય, વજનવાળી વસ્તુ હોય, તો જો આ પ્રકારે અમે કામ કરી આપશું. તો ફ્રેન્ડ, આ મારો કોન્ટેક્ટ નંબર છે, તમે જરૂરથી સંપર્ક કરજો.